હા, પણ મારી બધી મહેનત બેકાર ગઈ. આવતીકાલે જ્યારે મિંકુ સસલું આવશે ત્યારે હું તેના પરિવારને શું જવાબ આપીશ? ડ્રીમલેન્ડ જંગલમાં સવાર પડતા જ બધા જાનવરો ફરવા માટે નીકળી પડતા. ફક્ત એક સારસ જ હતું, જે પોતાની તૂટેલી પાંખોને કારણે ક્યાંય નીકળી શકતો ન હતું. એક દિવસ જ્યારે બધા જાનવર ભેગા થઈને મિંકુ સસલાના ઘરે પહોંચ્યા ત્યારે તે પોતાના ઘરની બહાર સફાઈ કરતો દેખાયો. અરે મિંકુ, તું સફાઈ કેમ કરી રહ્યો છે? આજે ફરવા નથી આવું? ના રામુ, હું ક્યાંય ફરવા નથી જવાનો. કેટલાક દિવસ પહેલા હું અહીંયા આવ્યો હતો અને મારા પરિવારને જ હું ભૂલી ગયો. પણ હવે હું તેમને લેવા જઈ રહ્યો છું. હવે બધા અહીંયા જ રહેશે. તેથી હું ઈચ્છું છું કે તેમના આવતા પહેલા જ હું ખાવા પીવાને સફાઈની વ્યવસ્થા કરું. તો તું જમીનની સફાઈ તેમના માટે કરે છે?